સંદીપની મુનિના આશ્રમમાં બધા બાળકો ભણે છે. કૃષ્ણ અને સુદામા સાથે બેઠા છે, સાથે ભણે છે અને ગાઢ મિત્રતા બને છે. બંને રમે, હસે અને ભોજન પણ વહેંચે છે. એક દિવસ જંગલમાં લાકડા લેવા ગયા ત્યારે વરસાદ પડે છે. બંને ઝાડ નીચે ભેગા બેસે છે. અહીંથી મિત્રતાનું બીજ ખૂબ ઊંડું ઉતરી જાય છે. કૃષ્ણ દ્વારકાના રાજા બને છે. ધન, સૈન્ય, મહેલ, વૈભવ. સુદામા ગરીબ બ્રાહ્મણ, ઘરે ખાવા માટે પણ અપર્યાપ્ત. સુશીલા ચિંતા કરે છે, ઘરમાં બાળકો ભૂખ્યા. એક દિવસ સુશીલા નમ્ર રીતે કહે, તમારા મિત્ર ભગવાન કૃષ્ણને મળવા જાઓ. સુદામા વિચારે કે મિત્રને મળવા ભેટ તો હોવી જોઈએ. ઘરમાં કશું નથી તો સુશીલા પાડોશી પાસેથી ઓલા પોહા ઉધાર લે છે. નાનકડી ગાંઠડી બાંધીને સુદામાને આપે છે. સુદામાની આંખોમાં પ્રેમ પણ છે અને સંકોચ પણ. દ્વારકા, સોનેરી નગરી, મહેલો, રક્ષકો, શણગાર. ગરીબ વસ્ત્રોમાં સુદામા દરબારમાં પ્રવેશ માંગે છે. દરબારી આશ્ચર્ય કરે છે, પરંતુ નામ સાંભળતા જ કૃષ્ણ સુધી ખબર પહોંચે છે, મારો મિત્ર આવ્યો છે. કૃષ્ણ રાજાસન ત્યજીને દોડતા નીકળે છે. દરબારમાં સૌ ચકિત. રાજા પ્રથમવાર આમ દોડી રહ્યા છે. કૃષ્ણ પ્રેમથી સુદામાને ચાંપીને ગળે મળે છે. પોતાના હાથે પાદ પ્રક્ષાલન કરે છે. આંખોમાં આંસુ. મારો મિત્ર કેટલી વાર પછી મળ્યો. કૃષ્ણ હસતા પૂછે, મિત્ર, શું લાવ્યા છો મારા માટે? સુદામા શરમે ગાંઠડી છુપાવે છે, પરંતુ કૃષ્ણ ઝટથી લઈ લે છે. રાજા હોવા છતાં બાળકની જેમ તેના પોળા ખાવા લાગે. કહાની: કૃષ્ણ ખાધેલો દરેક પોળો સુદામાની જીવનભરની ગરીબી દૂર કરે છે, પણ સુદામાને ખબર જ નથી. સુદામા ક્યારેય કંઈ માંગતા જ નથી. કૃષ્ણ સમજતા છે, પણ કંઈ કહેતા નથી, માત્ર સ્મિત આપે છે. પોતાની મિત્ર સાથે સમય વિતાવવો એ જ પૂરતું છે. ગરીબ વસ્ત્રોમાં પાછા ઘર તરફ નીકળે છે. સુદામા પોતાના ગામે પહોંચે છે. ઝૂંપડીની જગ્યાએ સુવર્ણ હવેલી દેખાય છે. સુંદર બગીચો, સેવકો, સમૃદ્ધિ. બહાર તેની પત્ની સુશીલા સોનાના વસ્ત્રોમાં દેખાય છે. સુદામા આશ્ચર્યમાં પડી જાય છે. મિત્રતા ધનથી મોટી છે. ભેટનું મૂલ્ય નથી, ભાવનું મૂલ્ય છે. ભગવાન ભક્તના હૃદયની વાત માંગ્યા વગર સમજીએ છે. સાચો મિત્ર દિવ્ય આશીર્વાદ.